નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। મુન્દ્રાની દુકાનમાંથી રાંધણ ગેસમાંથી રિફિલિંગ કરવાનું કૌભાંડ ઝડપી પડાયું। રાજસ્થાનના 2 શખ્સોને પકડી ₹97,000નો મુદ્દામાલ કબજે કરાયો છે। મુન્દ્રાના 0 પોઈન્ટ પાસે આવેલ શક્તિ પ્લાઝામાં 119 નંબરની દુકાન પર એલસીબીએ દરોડો પાડી ગેરકાયદેસર રીતે રાંધણ ગેસમાંથી રિફિલિંગ કરી ગેસના બાટલાઓનો સંગ્રહ રાખનારા 2 રાજસ્થાનના શખ્સોને ઝડપી લઈ 59 અલગ અલગ પ્રકારના નાના મોટા ગેસના બાટલા સહિત ₹97,000નો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાપ્ત માહિતી મુજબ કચ્છ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એચઆર જેઠી, પીએસઆઈ જેબી જાદવ તથા ટીમને એવી બાતમી મળી હતી કે મુન્દ્રાના 0 પોઈન્ટ પાસેના શક્તિ પ્લાઝામાં આવેલ 119 નંબરની દુકાનમાં ગેરકાયદેસર રીતે કમર્શિયલ તેમજ ઘરેલું ગેસના બાટલાઓનો જથ્થો રાખી રાંધણ ગેસમાં રિફિલિંગ કરી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। આથી એલસીબીએ તાત્કાલિક વર્કઆઉટ કરી બાતમીવાળા રસ્તા સ્થળ પર દરોડો પાડ્યો હતો। પોલીસના દરોડામાં દુકાનના મુન્દ્રાના ઉમિયાનગરમાં રહેતા મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના અટબરા ગામના કિશોર ઉમારામ દેવાસી તેમજ કિશન ધોકલરામ દેવાસી ચોરીથી છળકપટથી મેળવેલ રાંધણ ગેસના બાટલાઓમાંથી રિફિલિંગ કરતા હતા। પોલીસે આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા। તેથી મુન્દ્રા પોલીસમાં આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ 3 તથા પ્રવાહી પેટ્રોલિયમ ગેસ અધિનિયમ 2000ના નિયમ 6, 8, 10 મુજબ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે સ્થળ પરથી વિવિધ ક્ષમતાવાળા 59 બાટલા, ગેસના ચૂલાની નોઝલ, વજન કાંટો મળીને કુલ ₹97,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો।